ચપ્પલ લાવ્યા હું આટલા ત્રણ તે પછી વેકે ને બધું લાવીશ ને પછી મોટી દુકાન કરીશ ને પછી સપનું પૂછ કરીશ લાવીશ હવે ગ્રાહક આવે એટલે હવે સારું તેને તમે વેકી મારું પછી ત્રણ મેં 100 લાવી 100 ના મેં 8 લાવી 8 ના મેં 16 લાવી હા ચપ્પલ આયા ચપ્પલ હા બ્રાન્ડ 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 ચપ્પલ લો ચપ્પલ આયા ચપ્પલ હા ચપ્પલ લેવા જવું કાંટા વાગા જવું પડશે. A few moments later. શું એકો આલ્યા એમ માપા બોલે ને તો ઈંજડી પડી છે તમને ખબર નહીં પડતી જલેબી ફાફડા વેક અહીં વાત કરો આ જલેબી ફાફડા હજો કેટલા પેક કરું બોલો 1 કિલો કરો. તમે માર જોઈતા હતા મસ્તી કરો ચપ્પલ સા દેખાતું નથી તમે કયો હો ને હાલ્યો ચપ્પલ લ્યો ચો લેવા બોલો બધા બ્રાન્ડ માં જ છે આપો. અરે લેવા આ મોંઘા પડી જશે તમને મોઘા પડી જાય હા તો આ કેટલા ના હા પણ તમે જો કહું તમને કિંમત ની 6 નંબર ના હા 450 રૂપિયા જી ઓછો ભાવ કરો ને 400 આલ દીજો હેડો આ પેક કરી નાખો. લાવો પૈસા લાવો હોવા તકડા જબ્બર જબ્બર લાગે છે શાલે મીટર ના લાગે દેખો પેલો જ મુહૂર્તમાં ચપ્પલ ઘણા ગઈ ગયો 1.5 ચપ્પલ 4,000 રૂપિયા માલ દીધા ખાડી 4,000 કીધા પણ હવે ભાવ ઓછો કરીને જતો રહ્યો આવા નવા ઘરે ગયો ને તો સપનું પૂરું થઈ જ જશે આપણું 3 ચપ્પલ લે હા હવે આ બધા વેકાઈ છે બીજો ઓર્ડર હાલ તો બીજા લઈ આવો હવે બીજો ઘરે ચાણી આવશે તે દેખાતા જ નહીં ઘરે આ બતાન ખરી હેડો અત્યારે આપણે બે ખરી દુકાનમાં એટલે અમારા આ રસ્તો ખરાબ છે અને અમે ખેતીવાડી વાળા છીએ એટલે અમારે સંપલ લેવા જવું પડે. કાંટો વાંધો કાંટો વાગ્યો ભાઈ સંપલ લઈ લો ચપ્પલ મારો બ્રાન્ડ હા બ્રાન્ડ અમને આ પેક કર્યા ને મારા જીવા આખા જે દુનિયામાં ચપ્પલ નહીં વેચતો હોય કેટલા વાળા અરે 1000 રૂપિયા આટલી બધી કિંમત ના હોય છે. ના ભરો છો આપ ચપ્પલ તો જુઓ તમે ખાલી ક્વોલિટી જુઓ એની 500 રૂપિયા દે પૈસે જ નહીં ના ભરો 800 રૂપિયા તો હું જ લાવ્યો હવે 500 હાલ 800 રૂપિયા મારું વેચાણ હું જ લાવ્યો હું એમ કહું ખરીદી જ મારા 800 રૂપિયા મારી દો હવે આવજો ને 500 રે ખરીદી અમારી એટલે તમે 700 મિનિટ સાડી 700 જાઓ લઈ જાઓ 750 માં આ આ તો હવે તમને છેલ્લો ભાવ કહું 900 રૂપિયા કા તો 850 બે માં કા તો એક આવી હા કરે 900 રૂપિયા માં ને લાવો 900 રૂપિયા અલ્યા 1500 ના ચંપલ અમને 900 માં લીધા અમને મિયો પડી જાલો મિયો પડી જાલો આ તો હવે 200 રૂપિયા લાવ્યો તો એ ચપ્પલ લઈ જાય અને આજે 100 માં લાવ્યો હા મેં 900 રૂપિયા ભેગી માર્યા હા હું ચપ્પલ હું ડબ્બો કામ વેચવા વાળો માણસ થઈ ગયો હવે બીજું આવે એટલે આ વેચી મારું ને બીજા ચપ્પલ જઈને લઈ આવો હવે 100 8 આવી જ જશે હવે સાંજે બીજા ગ્રાહક આવો કોઈ ગ્રાહક આવતું નહીં અને હવે ચપ્પલ ની દુકાન તો નહીં કરવી આમાં ઓછા ગ્રાહક આવે આ દિવાળી નજીક આવે હોય ને હવે લુગડા ના કરું આ ચપ્પલ મારે નથી એટલે હું મારા સાથે રાખી લઉં પૈસા આમાં ડબલ લઈ જ લીધા પણ હારું ચા હું કપડા દુકાન કરું બાવડા કરું એ બાવડા હું જવેરી બજાર હું આપડે ફેમસ છે ત્યાં જ જાઉં હવે હું કપડા ચાઈ લઈશ જૂના મેં લઈ દઉં ને 100 રૂપિયાનો એટલે હેડીને થાકી ગયો ને તો ખાલી દુકાનમાં આમ આગળ થઈ જવું ને એટલે તો બાઇક લઉં હ શું બાઇક લાવીશ અત્યારે થોડા સપને પેલા ફેમસ તો થવા દે એટલે ભાઈ જબ્બુ જગ્યા અહીંયા જ દુકાન મારવી મારી જવાનું છે અહીં જગ્યા ભાઈ જબ્બુ જગ્યા લાગે હ વાંચી જ કેટલું વાંચું હોય અહીં તો જબ્બો બિઝનેસ જામ છે હવે મારું
આ જોત ભાઈ કેવો મસ્ત નજારો હોય. બહુ સાબા કહીને હોય લુગડા જાય લાઈફ હવે લુગડા જા કોન્ટેક્ટ કરવો પડશે મારે. ત્યાં કોથળી પડી કોથળી પાછી રહે. બની ગઈ મારી દુકાન. હવે મુરત મુરત કઈ હોય ને ફોન નહીં માંડોડે ને કોલું ગીત મેં કર સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથને. હવે જવું આંચાક બોલે બજારના લુગડા બુગડા મળી જાય. કપડા લેવાના હતા આપડે. આ નિહાળના છે આ બીજા ચાલે બધા બધા પેક જ છે. હવે સપનું પૂરું કરવાનું તમને ખબર છે. બોલો પૈસા બોલો. આ શર્ટના 1500 રૂપિયા. આ બધા 100 રૂપિયા હાલ દઉં. તા ભાઈ એવું ના હોય ને. આ તમારા તમે નાનપણનું જ બુસત લાગે મને તો. એટલે અમારે 12 લેવાનું. હર 100 રૂપિયા 12 તમને કીધું ગાડા છું છું. હર 12 એટલે 12 રૂપિયા બધા નહીં. એ આના 100 રૂપિયા ગયો. અરે ભણો અમે દઈ માથા. ઓય ભાઈ અરે અમે ક્વાર્ટરિયાના છો. શીના ક્વાર્ટર ના ના કોટન ના કોટરિયા ના કોટર તો પીવાનું આવે. તો એવું કશું નહીં. આપડે 200 રૂપિયા ફાઇનલ કરો. હા 300 વાળી દેજો બધા ના બધા. ના ના આ ભણો તમે જોના જોના ભાઈ તો અરે નહીં. હવે તમારા તમારા ભાઈ બહેન હાથે લુગડા હાર હાર આ લ્યો 5 રૂપિયા. એ હાર આવજો. હા 12 રૂપિયા 3 જોડી મળે હ. આ 1200 નું આ 700 નું આ નેહાન નું હોય એટલે આ તો મોંઘું દેખવાનું. થાકી ગયો હું તો. સપનું પૂરું કરવું હોય બધું થાય. હાલો કપડા બ્રેન્ડ બ્રેન્ડ બ્રેન્ડ. આ તો બ્રેન્ડ હા આનો ખોરાના ફટે ડાગો બાગો પડી ગયો હોય. 700 નું વેચવાનું. હાલો કપડા તમને કપડા લેવા મને સ્કૂલ જવાનું હોય પણ આટલી ડાંગી લીધી તા પહેલે લીધી હાલ મને લે કપડા હાર હાલ ઓલે બાવળા જલ્દી બજાર હે ને આજે દેખા દેખી હો કપડા દેખો હા બોલો કયા કપડા લેવાના કે લેવાના લેવાના છોકરા છોકરા માટે આ જો તમને મળશે 700 રૂપિયા 700 રૂપિયા ભરે ના હોય આટલા બધા લે ભણો જુઓ તમને આમ બીજી દુકાને જશો ને તો તમને 900 1000 રૂપિયાનું તો તમને આ એક જ બુસટ જ મળશે ખાલી. પેટ નહીં લાવવાનું એ ત્યાં લેવા હું નહીં વેચતો ખાલી બુસટ જ. ઓછું કરો ને ત્યાં તો આને પહેરેલું જ છો ને તો આગુ પાછું કરો કે આઘું પાછું લ્યો કઈ નહીં આઘું પાછું એ નહીં આનું આનું ના થાય આનું હવે હે ને તમે ભાવ કીધો એટલું તમે લેશું. ઉભા બે મિનિટ નક્કી તમે પૈસા કેટલા પડે તો તું કામ પકડો બહુ પૈસા નહીં પડે તો ભાઈ આતા પડો પણ તમે છે આમ ઝવેરી બજાર માં આયા હો ખબર પડે તમને કઈ આતા પડે જાઓ. આઈ નહીં નસા બાજીને ખાતે જાવ અહીં બોલો તું બકીશ દી બોલો ના બાદ તમે ખોટી મગજ મારી ના કરશું એમ કહું. 800 રાખો ને દફડો કોકનો ફોન આવે તમે જાઓ ને. હાલો 800 રાખો તમે જા 800 લ્યો તમે જતા 1000 રૂપિયા સિવાય એક આમ રૂપિયો આખો પાછો થશે. 800 રૂપિયા રાખો જાઓ આ શું આવ્યું પૈસા હાલો 900 રૂપિયા લો 900 રૂપિયા હા લાવો સમજી 900 રૂપિયા લઈ લઉં ઘરે મોકલજો ભાવ ઓછો કરે. બહુ કરો તમે બહુ છે આમ કરી લે ભાઈ હવે કે રાજી વનાંગી રેખો તમને હાલ જો હવે અમે તો 900 રૂપિયા શર્ટ લઈ આલી હવે ભણજે નપાસ નહીં થવાનો બરોબર
ટોપ આવવાનું લ્યો. એટલે હારે ગાડા છે ને એને 500 રૂપિયા ભાવ કીધો મને કે 700 રૂપિયામાં ભગવાન મારો કરાવે છે મારું સપનું પૂરું કરવા. હાલો હું જ ગાડો હું ને હાલો કપડા 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 આવા કાલે 2-3 ગળા ગઈ જાય ને ત્યાં 3-4 જેવા પડે હા મારા બુસત કઈ જ ના હું ના તું દુકાન વાળો હું નાગો બે તો કાપરું જાય આપણે સ્કોર્પિયો લાવવાની લે કપડા હાલે ડાંગર વેકી મારી હન કાલ જાન હન લુગડા લેવા જવું પડશે મારે. કપડા 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 હા ભાઈ બોલો જ્યાં લેવા બોલો આનો ભાવ શું? એનો જો ભાવ તો પૈસા તો હાથમાં મેલ છે ખાલી જો લુગડું જ પસંદ લુગડું તો સારું છે પણ પૈસા બોલો. કઈ લુગડું જ જોવો એટલે સારું હે લુગડું તો સારું હે. બેરીને જોવું ત્યારે નહીં જોવું. હા ને હમણાં 700 રૂપિયા આપવાના હું. લે હવે તમે તમ મારું મગજ ખાવા ખોટી મોરામાં ના કરો તમે જાઓ એટલે તું ઓલી લારી માં લઈને આવે અને પાછું અમને ક્યાં કર કોને કીધું લારી માં લઈને આવું લારી માં લઈને આવે એટલે તું નીકળે આ સરકાર નો રસ્તો છે. કોણ કે હું કઉ છું લે મહિના 1000 ભાડું આવું જતા રહો ને કહો ને ખોટું દેવામાં ખાશો લે તું દેવામ ખાઈ હું કોણ છું તું ઓળખાય એ તાર પાછું છે બાજુ નહીં પણ હું કોણ હું તારું આ દુકાન અમારી હમી કરવાનું બોલો દુકાન ઉપર આમાં સેટા તો થોડા કોણ છું તું હું મોદી ચા પાણી હું ચી વાત કરે હમણાં શું તું બનાવતો એ બનાવજે લે છોડ્યા મોદી ને લો તને હવે હળવાડું તું બહુ દાદા થઈ ગયો હું ને હા, હવે શાંતિ રાખ. હા. લે ભાઈઓ ચોરી કરવા આવ્યો લે અહીંયા આવો લે મારી દુકાન ચોરી કરી ગયો લે કોઈ તારી દુકાન ના આવે અને આઈ ગયા તો અને ના આવે તો લે કોણ આવ્યો લે, તું હમણાં બુસત લઈને ગયો પાછો ચમાયો હું ત્યાં ઓળખી તરફ કામ કરતો તે મને અવાજ સંભળાય હું આવ્યો લે આ ભાઈ ચોરી કરવા આવ્યો દેવા બચમ વાળી. ચોરી કરવા આવ્યો. અરે ભાઈ મારજો ને બચ્યા હતા કોઈને મારવાય નહીં. ચોરી કરવા અમાર દુકાન એ તો કોઈ મારવાય નહીં ભાઈ. અરે ભાઈ એ તો કોઈ મારે નહીં ભાઈ એ તો કોઈ મારવાય નહીં. હાલો આપણે તમે શું કરવા આવ્યા ભાઈ? લે હું આ લુગડું લેવા આવ્યો અને આ લુગડા લારી માં લઈને આવે છે રે અને 700 રૂપિયા મેં કઈ 10 રૂપિયા લઈને આવે એમને બજાર કંઈક મળવું જોઈએ ને. એમને નાના છોકરા હોય એમને વાંધો હજુ લગન નહીં થયા? ના સારું એમને સપનું પૂરું કરવાનું મારે તું નહીં છે ને તમને બીબી મારી એમને બધું કરવાનું હોય એટલે એમને કંઈક રળા ને 2 પૈસા એટલે એમને એટલે પણ લારી માં 10 રૂપિયાનું લુગડું આવીને 700 રૂપિયા ભેગા હા 10 રૂપિયાનું ના હોય ભાઈ. મરાય નહીં લે હું કહું છું તમે બેસો. લે જો મારા દુકાનનું નામ એ રોશન નથી ને નામ કાઢવા આવ્યો હા ઝવેરી બજારનું થશે તમને. એટલે ઝવેરી બજારનું નામ રોશન એટલે તું એટલે ઝવેરી બજાર એટલે ઝવેરી બજારનું નામ રોશન કરવા આવ્યો. એટલે ભાઈ પેલા બોલતા શીખ ઝવેરી બજાર ની ઝવેરી બજાર તમારે લેવાનું લેવાનું તો હાથ પર લુગડું તમે બાંધી લો. એ હવે લઈ લ્યો. તમે કેટલા કે હવે હું 700 રૂપિયા ને તમને વેચ્યો હો ને એ 700 રૂપિયા નહીં તો તમે માઠી ને એમ નહીં 700 રૂપિયા ઓછો નહીં હું મારી દુકાનમાં તમે એમ કેવું મારશો નહીં મારે હું ના કઈ નાખું મારી દુકાન મને વચ્ચે હલવાડશો ને હાથ કઈ ના આવો તમે બે શેઠ કહેવાય તમે માની જાઓ એટલે હે ને બહુ ખારા માળા હા એટલે તમે માની જાઓ 500 રૂપિયા મારી દુકાનમાં વાત નહીં 500 રૂપિયા હું બાજી વાત કરતો મારી દુકાનમાં મારી દુકાનમાં ગાડી ઉભો રહો દાદાગીરી હું ભાઈ તો નકરા હામ જ નહીં. મારી દુકાન બધું લઈ લીધું એટલે સુધી કરી જેમ તું બધા ભાઈ આટલું માનો તમારું બધું લઈ ગયા પછી આ રામણ ના ભાઈ બખાઈ ના ઓલા બધે નાક બેસી ગયું. રામણ કરવાની આમ તો ભાઈ આ મારી દુકાન બધું લઈ ગયા પોલીસ કેસ આમ કરતો તો આમ તો ભાઈ ભાઈ ત્યાં રામણ ના કરે આમાં હે ને મારે ભાઈ તું તો જઈ પણ ના જઈ જવા પણ ના હે લુગડું લેવાનું છે. એ ના લેવાની છે